ક્યાં લઈ ગયા? મોટા બવા સત્તુ મેં સયાજી હોટલ ગઈ ને હા ત્યાં ગેમ્સ ઝોન છે, છોકરાઓ ગેમ્સ રમે. શેનો? ગેમ્સ હા 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 રમકડાની. હા હા 25 જણા મરી ગયા, હજી આ કંટ્રોલ નથી થઈ. હા હજી આ કંટ્રોલ નથી. આ અમારા અંબાસરાભાઈ ગુજરી ગયા. એને કીધું મારી પાસે કાંઈ કરતા નથી. હા એમ પ્રફુલભાઈ અંબાસરના ભાઈ ચંદુભાઈ અંબાસર હા બહુ મારી પાસે આરામ કાંઈ કરતા નથી. બેસો કાંઈ નહીં. આ તો આ એમ જ બધા કરાય કૃષ્ણ એમ જ. નજીકના જે હોય ને એ કાંઈ ન જાય. કરાય. મારી પાસે તો ભજન નહીં કાંઈ કાંઈ નહીં, કોઈને આવવાનું નહીં કહેવાનું, ચાય નહીં પીવાનું, પાણી નહીં કાંઈ પીવાનું. નહીં કાંઈ નહીં. ચોખ્ખી વાત છે, પછી ક્યાં વાત નહીં. અને જે કોઈ ભજન કરશે એને કારો કોડ નહીં કરશે. આનું છેલ્લું વચન છે. હા એને કારો કોડ નહીં કરશે જો કોઈ ભજન મારી પાસે કર્યું તો. કારણ કે મેં શુભ અશુભ બે કર્મ મૂક્યા છે. હું શુભે નથી કરતો, અશુભે નથી કરતો. શુભ અશુભ કર્મ જાણ જે તું ઝાડ છે, જીવડો એ ઝાડમાં ફસાણો. આ જગત ઝાડમાંથી નીકળી શકે નહીં, ભલે બ્રહ્માથી હોય સવાયો. વિચારી જો કર્મ કરી શું કમાયો. અને જે કાળે જે બનવાનું બન્યા કરે છે એમાં રક્ષકની હેડકી શું કરવી. અને આ બધા ગુરુજી વહી ગયા, મા વહી ગઈ, બાપ વહી ગયો, ભાઈ વહી ગયા, બેન વહી ગઈ, બધા વહી ગયા. તો હવે કોને છે કોઈની આસક્તિ કરાય, કોઈ ન કરે. તો જે કાળે જે બનવું છે બનશે. ગુરુજીએ કીધું તું છોતા છોડીને કાંઈ નથી એટલે કોનો સંગ કરવો એ કયો. હા હું છું એટલે મારે એનો સંગ કરવો. હું છું એટલે સંગ ક્યાં કરવાનો નહીં. ગ્રહણ ત્યાગ મારામાં કંઈ સંભવતું નથી. બોલો બોલો કાંઈક બોલતા હતા બાળકો મરી ગયા નહીં. તો આ સાહેબ વાપસ કાફિલ હજુ સોચત નહીં, વીરથા જન્મ બિતાય. કાફિલ હજુ સોચત નહીં, વીરથા જન્મ બિતાય. તેલ ઘટા બાતી બુજી, अंत बहुत पछता. तेल घटा बाती बुझी, अंत बहुत पछताय. જીવન મોટા ભાગનું ગાફલાઈમાં ગયું છે. એટલે મહાપુરુષો કે ગાફિલ હજુ સોચત નહીં. આયુષ્ય તો એક એક ક્ષણે ક્ષણે ઓછું થાય છે. ગાફિલ હજુ સોચત નહીં, બિરથા જન્મ બીતાય. વ્યર્થમાં દિવસો વયા જાય છે. ગંગા સતીએ કીધું કે 21,600 ને કાળ ખાશે, જોતરે જોતામાં દિવસો વયા જશે પાનભાઈ, 21,600 ને કાળ ખાશે. છતાંય જાગૃતિ નથી આવતી. ગાફિલ હજુ સોચત નહીં, બિરથા જન્મ બીતાય. તેલ ઘટા બાતી બુજી. કારણ કે તેલ બને છે ને ભેગી વ્હાઈટ પણ બને. વ્હાઈટ એ તમારે અમુક ટાઈમ બદલાવી નાખવી પડે. તેલ ઘટા બાતી બુજી, અંત બહુ પસ્તાય. છેલ્લે પછી પસ્તાવા સિવાય કાંઈ રહેતું નથી. ભગવાન કહે ને કાલ હી કર્મ હી ઈશ્વર હી મિથ્યા દોષ લગાય. કાળ એટલે અમને ભગવાને સમય જ ન આપ્યો. કાલ હી કર્મ હી, અમારા કર્મ એવા કે અમે ભજન ન કરીએ. કાલ હી કર્મ હી ઈશ્વર હી મિથ્યા. ઈશ્વરને દોષ ઈશ્વરને દે, પોતાની ભજન થઈ ગયો. ઈશ્વરનો તો કોઈ દોષ નથી. ઈશ્વરે તો દરેક વ્યક્તિને સ્વતંત્ર બનાવ્યો. પણ તમે જે વાત કરી ને કે સત્યમાં દૃઢતા જ એનો પાવર નથી આવતો, હિંમત નથી આવતી. સત્ય જાણ્યું ખરું તો પોતાને તો પહેલાં 100% નક્કી થવું જોઈએ ને, તો એનો પાવર પ્રગટ થાય ને. કારણ કે પાવર પ્રગટ ન થવામાં એક કારણ શું છે? જગતની બીક છે.
લોહીના નાતાનો સંબંધ એટલો દઢ છે ને એટલે સત્યનો પાવર દબી દે. અને પાવર હોવો જોઈએ સત્યનો જ. છતાંય લોહીના નાતાનું આકર્ષણ એટલું બધું વિશેષ છે એટલા માટે સત્યનો પાવર વ્યક્તિ દબાઈ જાય છે. સત્સંગમાં હોય ત્યારે ઘડીક વાર પૂરતો નશો રહીએ, પાવર રહીએ, પછી બીજે દિવસે મંડે બેટરી લો થાય, પછી પાછી બેટરી ચાર્જ કર્યું કે મોબાઈલમાં જેમ વાપરીએ એમ બેટરી લો થતી જાય છે. ગાફિલ હજુ સોચત નાહી બિરથા જન્મ લીધા. કે મોટા ભાગનો સમય ગાફલાઈમાં જોઈ છે, વ્યર્થમાં સમય બરબાદ થઈ ગયો. તેલ ઘટા બાતી બુજી અંત બહુ પછતાય. છેલ્લે પછી પછતાવા સિવાય ના હાથમાં રહી ગઈ. એ ગાફિલ મિલા થા તન રતન તુझको, मिलाया खाक में है सज्जन क्या कहूँ तुझको. કારણ કે મનુષ્ય જન્મ છે ને અણમોલ રતન છે, એનાથી કિંમતી કાંઈ નથી. ખબર હોવા છતાં એને પ્રાધાન્ય નથી દેવાનું. 50 કરોડની કે 50 લાખની કરોડની ફોર વ્હીલ લઈને કોઈ જતો હોય, અકસ્માત થાય તો ગાડીમાં ભલે નુકસાન 20 લાખનું થાય, તો ઓલાને કાંઈ ન થાય, માણસ કે સારું થયું, તને કાંઈ નથી થયું ને. ગાડીમાં ભલે નુકસાન થયું, તને કાંઈ લાગ્યું નથી, આ બાઇક સારી ગઈઢાના પૂના ડાયરા. કારણ કે 50 લાખની ગાડી હોય કે 5 કરોડની હોય, પણ એનો આપવા વાળો એની કિંમત વધારે, તને કાંઈ થયું નથી. એવી જ રીતે આ શરીર છે એ એક ગાડી જ છે. મોટે ભાગે દિયા દ્યાસ હોવાના કારણે શરીરમાં કાંઈ પ્રોબ્લેમ હોય તો અમે આળસ કરી જઈએ. તમારી 24 કલાકની લો એવી છે કે તમે રાતને દી આ તકલીફ શરીરની જોતા નથી. અમને જરાક પ્રોબ્લેમ હોય તેમ થાય કે વાત નથી જવું, તે દી આરામ કરી જાઓ. ગંગા સતીએ પણ વાણીમાં કીધું, લાયગા ને ભાયગાની ભેજ જેના મનમાં હોય પાનબાઈ, એનાથી ભક્તિ ન થાય. કારણ કે દેહાદ્યાસ જ્યાં સુધી હોય ત્યાં સુધી ભજન નથી થતું હાજુ. અને પીડા આવે ત્યાં જાણી હાજી ભજન થાય. કારણ કે સુખમાં આની કિંમત નથી થતી. सुख में विवेक और वैराग्य सो जाता है. દુઃખમાં જ વિવેક અને વૈરાગ્ય પ્રગટ થાય છે. મહાપુરુષો તો કહે છે, ગાફિલ મિલા થા તન રતન તુझको. કિંમતી મોંઘામાં મોંઘો મનુષ્ય જન્મ તને મળ્યો. મિલાયા ખાક મેં હે સજ્જન ક્યાં કહું તુझको. છેલ્લે સુધી કાંઈ નથી થયા. અમારા જગામાં અમુક કરોડોપતિને હું જોઉં છું અત્યારે 75, 80, 82 વર્ષની ઉંમરના ગંજીપણા લઈને બુખારો રમતા હોય. આવડી ધન સંપત્તિ હોવા છતાં એને ભજન નથી, એની કમાઈ નથી. શું કરતા ગંજીપણા લઈને બેઠા હોય, 4 કલાક 5 કલાક ગંજીપણા લઈને બેઠા હોય. એને ટાઈમ કાઢવો ને, કરોડોપતિ હોવા છતાં, કારણ કે એની કમાઈ નથી. ત્યાગે ન હોય પાછો ન હોય ત્યાં બિલકુલ બિલકુલ તો કામ થઈ જાય. ત્યાગે ન હોય, કાંઈ નહીં, છૂટે નહીં અને અવગતિ તરફ જાય. અવગતિ તરફ જાય. લાઈનો લીધો હોય કાંઈ. લાઈ આ તો ગુરુજી આપણને ખબર
સદગુરુ મળે અનંત આનંદ જન્મોથી થોડું થોડું કરતા આવતા હોય ત્યારે આટલે સુધી પહોંચી શકાય. પૂર્વ જન્મમાં કાંઈક થોડું ઘણું કર્યું હોય તો એ સત્સંગમાં આવી શકાય. એટલે સત્સંગ તમારે ન માનતા કે ધન મન ને ધન તમારે ન માનતા, હું અહીં રાખું તમારે ઘોડામાં રાખવું પડે. આ છેલ્લા મહિનાની વાત ઈ કે ના જ્ઞાન માર્ગ છે, જ્ઞાન અહીં માર્ગ કૃપાણ કી ધારા પરત ખગેશ લાગઈ બાર એ ગુરુજી પડતા વાર નથી લાગતા. જ્ઞાનનો માર્ગ છે કૃપાની ધાર. જ્ઞાન ગુરુ સિવાય કોણ આપે? અને ગમે એવો હરસોડી થાય પેટમાં ભૂખ તો લાગવાની છે. ત્યારે ભેગ માગી લે, કેવી રીતે માગી? વડોદરામાં એક હતો, હાથમાં માળા લઈ 11:30 વાગે નીકળે, સોસાયટીમાં રસ્તે હાલે, ચોક આવે એટલે ઊભો રહ્યો, માળા અટકી જાય તો અટકી જાય. भीख मन तुझे विश्वंभर का भरोसा नहीं. પછી માણા મંડાળી આખી પાછી માણા વળી ચોક આવે, એ 1 2 કે 3 ચોક ફરે, ત્યાં બંગલા પરથી શેઠાણી આવે, થાળ ભરી દે, બાપજી આ પ્રસાદ લઈ જાઓ. એટલે એ પ્રસાદ આપે એ લઈ લે ને ખડી આપે. પછી જ્યાં એ ઝાડ નીચે જ્યાં રહેતો હોય ને, એટલે સેવા તો મંદિરમાં રહ્યો તો કરવી જ પડે. એમને હોવા નહોતી એટલું. મારે ઓલા બાવા ખબર છે, બહારના હે આ ઠંડા સાફ કરી નાખ, આમ કરી નાખ, તેમ કરી નાખ, ગમે એ જાય દુનિયાના પરમાં બધું કરવું જ પડે. પોતાનું હોય તો કોઈ કાંઈ ન મળે, બાકી તો પાર્કે આશરે ગમે ત્યાં જાઓ ત્યાં કરવું જ પડે. झिक मन तुझे विश्वंभर का ભરોસા નહીં. અંતે ડેમમાં પડવાનું આવે, અને કાં તળાવમાં કાં ગળા ખાવો પડે, કાં પાટામાં પીલાઈ જવું પડે, ત્યાગ તો કરવો નહીં. આવી કમોતરી હોજે ભરી આપઘાત કરવા, બીજું કાંઈ ન હોય, કારણ કે કોઈ સહારો ન થાય. શ્વાસ હલાવે છે, ખબર છે શ્વાસ કોણ આવે છે, તો એનો સંગ નથી થતો. એના ફાલફૂર જ્યાં નીચના પેટનાનો સંગ થાય. ડોબા પાપી પેટ ભરવા માટે નાના ભજન કરતા હોય, મને તો ઈચ્છા ગમતા હતી કે ભજન, એટલે હોઈ જાઉં છું. થોડું મનાવું ખાલી આવું હોય, રસ સમય જરાય એને ના પાડી મારી પાસે ભજન કરતા. જો મારી પાસે ભજન ગઈ ને કારો કોડ નીકળશે પડવા તમને. મારી પાસે કોઈ વિધિ નહીં, બેસલો ઉઠમણું કાંઈ નહીં. મેં મારા હાથેથી સાથે કરી દીધું, કોઈ નહીં. પછી ભગાવાળા ભેગા કરીને ભાંબે કરીને આટલા લોટા માઈ ગયા હતા. લોટા એ મામીને કીધું, લોટા ભાઈ ગયા. લોટા શું લોટા? શેના લોટા? કે આમાં નણંદ છે તો મારે કરવું પડે, તારે ઘર કરજે, આય નહીં કાંઈ. એને બધું કરી લીધું મારી માએ, આ દીકરીઓ બધું કરી લીધું. એ અગપદેશ ગયા તો હું એ અગપદેશ જઈશ. હું કાંઈ થોડું એ નરકમાં જવાનો છું. નરક એવું નામ છે, શું તો બધી પણ જાય સગમ દેશ જ. સબસે ન્યારા અગમ હે વો જ્ઞાની કા દેશ. કોઈનો સંગ નહીં. આ શરીરનો સંગ નથી કરતો, બીજાનો સંગ ક્યાં કરું? શરીરનો માર સંગ છે જ નહીં. શરીર છોડ શબ્દ કો પકડો, હાથ ગ્રહી બદલા, પડે પીન પ્રગટ ઘર ભાગે, શબ્દ કહાં જ સુનાઓ. આ તો જે ઈચ્છાઓવાળા છે ને, ક્રિયાવાળા, ઈચ્છાવાળા, માનંદીવાળા, હીરાના દુઃખી થઈ જવાના ભરવા એકો એક. જે ઈચ્છાવાળા છે એ નીચના પેટના નાગીના દુઃખી થઈ જવા. જેને કોઈ ઈચ્છા નથી, સમદર્શી ઈચ્છા કશું નહીં. મારા છોકરાને કીધું
ને બીજ અને પૂનમ આજે ચોબા આવે છે ને ચોખ્ખું કહી દેવાનું બીજ અને પૂનમ છે અહીં આવવાનું નહીં. જમી જાઓ અને મારી શક્તિ પ્રમાણે તમને આપશું, પણ બીજ અને પૂનમ ચાણી અને બાયું આવે છે 100-150 રૂપિયા માંગે. એ કીધું માતા અમે કોઈ કમાવ છે નથી, હવે તકલીફ છે શરીરમાં, તમારે બીજ અને પૂનમ આવી અને તમારે લાભો લઈ જાઓ, શક્તિ છે એ ભક્તિ કરશો, તમારે કંઈ માગવું નહીં. ને મારો સ્વભાવ છે ને એ ખેલ જોઈ દો છે મોટે કંઈ કરો કોઈની ઘરે જવું નથી. પછી વાત કરે આશા ત્યાં વાસા મારે ન થાય, સુલતાન ત્યાં મુકામ મારે ન થાય, અંતપતિ સોગતિ મારે ન થાય, કેમ કે હું એવું છું જ નહીં કાંઈ. હા, મારા ગુરુનું બાળક છું, છેલ્લામાં છેલ્લી વાત ગુરુએ આપીશ. આનંદ કરવા આવ્યો છું, આનંદ કરી આવી જઈશ. સબ છે આનંદ આનંદ આનંદ. ઓર તો આઠમે આનંદ થાય, નંદ ઘેર આનંદ ભયો જય કને. આ તો આનંદ જ છે. આઠે બોર આનંદમાં રહેવે, પ્રેમ રસનો કિનારો, વાલા વિના લોકો લાગે, સંસાર સાગર ખારો. હા બેટા, હારા ગયા થઈ ગયા, લઈ જાઓ બધાને પાણી. ચણા મરચાં, નામ,